તો જુઓ મિત્રો, આ છે પાળા. જે પાળા પહેલાં મેં કર્યા હતા, અત્યારે તો આ ફાટી ગયો છે કાગળ, મલ્ચિંગ કરેલું છે. અને આ કાગળ પણ એની માથે છે. આ પાળો છે, બેડ બનાવ્યું હતું આનું. અને પછી સ્ટેપ બાય સ્ટેપ અમે હરગવો વાવ્યો હતો. એટલે આમાં પછી અમે ડબલ ડ્રીપ પાથરી હતી, એક આ બાજુ અને એક બાજુ વચમાં હરગવો. એ રીતના કર્યું હતું. પણ પછી થયું એમાં એવું કે હરગવાને પૂરતું પાણી મળતું નહોતું. એટલે એ વર્ષે તો પછી અમે અડધી સિઝને લગભગ પછી આ બધું અમે વ્યવસ્થિત કર્યું, ટ્રેક્ટર આપ્યું, પછી પાછું આપ્યું અને કેરા કર્યા. અને પછી પાછું અમે ડ્રીપમાંથી પાણી આપવાનું તો શરૂ જ રાખ્યું હતું. પણ પ્લસ આપણે એડવાન્સ પાણી પાતા ગયા હતા પાળિયામાં હોતા, તે આપણે હરગવાનો પાક વધારે મળે. પણ હરગવાનો જો કે એવો વર્ષે તો સારું આવક રહી હતી. અને છેલ્લે પાયું એટલે આના પાંદડા જે તમે જોઈ શકો છો, આ પાંદડા છે. પાંદડાનું પણ આપણે વેચાણ કર્યું હતું, તો એ પણ આપણે સારો નફો મળ્યો હતો. તો આ વર્ષે એવું છે કે જો આપણે આ રીતનું પાયું તો હરગવો ઠેઠ લઈ આપણો લીલો રહે. નકર શું છે કે અમુક ટાઈમે હરગવો આપણો સુકાઈ જાય છે. સુકાઈ જાય એટલે પછી એમાં પાન નથી હોતું, ખાલી ફાળ હોય છે, હરગવાની શીંગું હોય છે ને એવું. તો પહેલાં એક નાખું ભરાઈ ગયું છે, એ ફટાફટ વાળી લઉં, પછી તમારી આગળ મુલાકાત લઉં.